હે જનેતા એવા દીકરાને જન્મ દેજે, જનની જણતો ભગત જણજે, કાં દાતા કાં સૂર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આનો અર્થ એ થાય, કવિઓએ બહુ ગૂઢ રહસ્યમાં લખ્યું છે, લોક સાહિત્યકારો આ દોહરો, પણ એમાં એની આરે ચર્ચા કરવાથી આપણને આમાં નવું જાણવા મળ્યું. અમારા ગોપાલ બારોટ કરીને છે સુરેન્દ્રનગરનો, અને ગોપાલ બારોટની આરે મારે ચર્ચા થઈ, અને ગોપાલ બારોટને મેં પૂછ્યું, મેં કહ્યું ભાઈ તમે કવિ કહેવા હો, તમે જે ચારણ છો, ગઢવી છો, એટલે આ દોહાનો અર્થ થાય શું થાય? તો એણે કીધેલું કે બાપુ, જનની જણતો ભગત જણજે, તા દાતાર કાં છૂર, નહીતર રેજે વાંજણી. એમ ત્રણેય દીકરાને નથી કીધું, ત્રણ દીકરા દેજે. એમ તો આ એક દીકરાની માલપા ત્રણે ગુણ હોય ને એવો દીકરો એક જ દેજે. એમ કે એ દીકરો સુરવીર હોય, દાતારે હોય, અને ભક્તિના માર્ગ ઉપર હાલે 1000. બસ મારા ત્રણ નથી જોતા. ગોપાલ બારોટે આનો અર્થ કર્યો હતો. માના કોઠામાંથી આ બધું મળે ભાઈ. એટલે જ કહે છે કે ભાઈ ખોળામાં લઈને બાળકને દૂધ પાવું દરેક માતાઓને વિનંતી છે. બાળકને ખોળામાં લઈને, અને મેં પહેલાં તમને કીધું છે કે માં 2 વખત ખુશ હોય, એક વખત છોકરાને દૂધ પાતી હોય તારે, ને એક છોકરાને લગ્ન થતા હોય તારે. આ 2 વખતે માં આમ જો 16 કલાની હોય. તો આપણે તો હવે એ બધું કાંઈ બનશે, આપણે તો સીધી ટોટીઓ વળગાડીએ છીએ, અને શિષ્યો નકરી પાઈ છે બાટલીઓ. માનો ધાવણ કોઈ પાતા નથી. અને જે માનું દૂધ પી ગયા હોય ને ભાઈ, એ કોઈ દી માને તુકારો ન કરે. લખી દઉં તમને, આ બધા ટોટીઓ વાળા જ માથાકૂટ કરી. આ સીધા બાટલીઓ પાય ને એ મા બાપને ઘરમાં જ બહાર કાઢે. બાકી જેણે ધાવણ પીધું હોય એને શરમ લાગે, મેં મારી માનું દૂધ પીધું છે, આડું આવે. એક મોકો છે, અવસર છે, બધાને નથી મળતો. ભાગ્યશાળી કહેવાય જેના ખોળામાં બાળક રહીને દૂધ પીતું હોય. એ તો કેટલી ભાગ્યશાળી માં ગણાય. નકર એ ખોળામાં રમાડવા માટે તો વલખા મારે. એ બધાને અવસર નથી મળતા. દૂધ પીવા હાટું થઈને તો આ 12 બીજના ધણીને બાપ છોકરું થઈને ઘોડિયામાં હોવું પડ્યું. દૂધ પીવા હાટું થઈને રામને પારણિયામાં હોવું પડ્યું. દૂધ પીવા હાટું થઈ કૃષ્ણને પારણામાં હોવું પડ્યું. રામદેવજી મહારાજે જ્યારે કૃષ્ણ અવતારમાં મેં તમને કીધું છે, ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને એટલે માં કૃષ્ણને 2 માંથી 1 માનું દૂધ નહોતું મળ્યું. 1 માનું નહોતું. દેવકીનું મળ્યું, કારણ કે જન્મીને તરત લઈ ગયા. અને જશોદા માને કાંઈ સંતાન હતું જ નહીં, એટલે એના થાનમાં કાંઈ દૂધ હોય નહીં, એટલે એને અબળખા રહી ગઈ. ભગવાન કૃષ્ણએ કીધું કે હવે મારે માં દૂધ પીવું હોય તો શું કરવું પડે? કે હવે દૂધ પીવું હોય ને તો હે ગોવિંદ દ્વારકા વાળા, તારે બીજી વખત છોકરો થવું પડે, તો તને ખોળામાં બેહારીને દૂધ પાવ. ક્યારે? કે હું મેણાદે બનવું અને તું આવજે, પછી હું તને ખોળામાં બેહારીને દૂધ પાઈશ. હું જશોદા તે દિવસે મહારાણી મેણા બનીશ, મરુધરાની માલપા. આ દૂધ પીવા હાટું થઈને તો પારણીએ પહોંચ્યો, અને દૂધ પીધું ને પછી એને ખબર પડે, સમાધિ લે ને તારે પગમાં લાંબો થઈને રોવે છે. 12 બીજનો ધણી જ્યારે જાતો હોય તારે, માં તારું ઋણું નહીં આપી શકું. આ રામદેવજી મહારાજ બોલ્યા, ત્યારે નિર્વાણ પદ લે તારે. અને જ્યારે સમાધિ લેતા હોય ને માં વિદાય આપતા હોય ને, તો રામદેવ કથામાં લખ્યું છે, બાપ માના થાનમાંથી દૂધની ધાર શરૂ થઈ. એ ભાઈ મારે તમને શું કહેવું, તમને બધાને ખબર, બાળક ઉપર માને અતિશય હેત વરસી જાય ને તો કાપડા હોપટ દૂધ નીકળે. દૂધ એના ડાઘા પડી જાય. મને હવે કહેવા દો, હોપટ દૂધ નીકળી જાય, કાપડા હોપટ. આમ લોહીના ટસ્યા આવે એમ માએ પહેરેલા વસ્ત્ર ઉપર દૂધના ટસ્યા આવી જાય.
છોકરાને હેત પાળે છે. એ લોહી નથી, એ માનું હેત છે, હેત. અને આવું હેત જે દીકરાને મળ્યું હોય ને એને જગતમાં બધું મળી ગયું કહેવાય. એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમારી માને પગે લાગી લ્યો અને 3 વખત પ્રદક્ષિણા ફરી લ્યો. દુનિયાના તમામ તીર્થ મા બાપના ચરણમાં છે. ભગવાન શંકર, કાર્તિક સ્વામી, માં ભવાની શંકર બેઠા ને કાર્તિક સ્વામી અને ગણપતિ બે બેઠા. કહે છે કે કોણ અમે બેમાંથી મોટા? તારે એમ કીધું ભાઈ તમે દુનિયાના તીર્થ બધા કરીને આવો અને જે વહેલો આવે ને એ મોટો. કાર્તિક સ્વામી મોર ઉપર સવાર થઈને ગયા અને ગણપતિના તો વજનદાર શરીર હતું એટલે કે હું તો મોડો જ પગું એટલે કે આપણે કાંઈ જવું નથી. ભગવાન શંકર અને પાર્વતી હતા ને એની ફરતા 108 આંટા મારી લીધા અને એના પગે અડી ગયો. કીધું કે જા બાપ, આજથી તું હર્વની પહેલા પૂજાય, સર્વગુણ સંપન્ન અને તારું નામ ગણના નાયક બનશે. તારી પૂજા પહેલે, અરે મારા લગ્નમાં તારી પૂજા થાય. શંકરે કીધું. આ છે માતા પિતા. એ લાવો કોકને મળે બાપ. સંસ્કાર થાવણમાંથી મળે, બીજે નથી મળતા. ભાગશાળી કહેવાય એ માં. અને માં એ તો માં છે. પૈસા દેતા બધું મળશે. બંગલા મળે, હાથી મળે, ઘોડા મળે, જમીન જાગીર, સત્તા સંપત્તિ સાહેબી બધું મળશે. પણ સંપત્તિ દેતા માન બાપ નહીં મળે. હો ભાઈ, મળે પૈસા. અને કદાચ માં ખોળે લઈ લે કદાચ કોઈ દીકરાને, અને ખોળે લીધા પછી માં મળી જાય પણ માનું દૂધ ન મળે. એનું ધાવણ ન મળે. દૂધમાં ઘોળે ઘોળીને પાય. ઝવેરચંદ મેઘાણી કહે છે, બેની ના મુખેથી નીતરતા લરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. મારી બેની ના મુખે નીતરતા લરડામાં ઘોળ્યો કસુંબીનો રંગ. ધોળા ધાવણની ધારાએ પીધો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. રાજ અમે પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. સંસ્કાર બહુ મોટી આપણા સંસ્કારથી તો આપણે માથું ઊંચું લઈને હાલી. આ દેશની ધરતીમાં આપણે જન્મ્યા, જ્યાં અહીંયા મહાન પુરુષોના રજ પડી, એમાં મારો ને તમારો જન્મ થયો. આપણા વડીલોના માથા બોલ્યા છે આમાં. આ ધરતીની માલપા માથાના ખાતર પૂર્યા છે, એટલે જ આવા મહાપુરુષોનો જન્મ થાય. માથા વધેરા. સરદાર જેવા જા ભાઈ કઈક પાક્યા માનવી, માથા વધેરી માતને આ રંગ ભૂમિ આપને
માનવી માથા વધેરી માતને આ રંગ ભૂમિ આપની શમશેર ઉડી સામટી પણ શીશ એને નો નમે ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે રણ જોગણી જંગે ચડે વનગીર સાવજ કેસરિયા ભગત ને ફાંસી મળે બ્રહ્માંડ લાગ્યા ડોલવા રણ જોગણી જંગે ચડે રણ જોગણી જંગે ચડે ઝાંસી તણા કિલ્લાર માટે કંઈક ના માથા પડે કંઈક ના માથા પડે ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે ભડવીર ભારત ભૌમના સુરવીર તું મન સાંભળે કનકુંખ જીજા બાયની ત્યાં શિવાજી જન્મા હતા શિવાજી જન્મા હતા કનકુંખ જીજા બાયની ત્યાં શિવાજી જન્મા હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્ર ને તું વર અમર મેદાનમાં અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની આ રમણી અમર છે ઇતિહાસમાં હે ભલ ગયો નિજ ઓરડે પ્રીત પર હાસ્ય કર્યું પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર ધર્યું મુખ પર વસ્ત્ર ધર્યું હે ભલ ગયો નિજ ઓરડે પ્રીત પર હાસ્ય કર્યું પોઢેલ ચાપો પારણે તેજ મુખ પર વસ્ત્ર કર્યું મુખ પર વસ્ત્ર ધર્યું તેજ જોગ માયા જીભ કરડી સિધાવી કૈલાસમાં સિધાવી કૈલાસમાં અમ દેશની આ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં 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 આ માતાજીઓ તમારું વર્ણન તમે જોગમાયા છો બતાવે છે પ્રકૃતિ ફેરવે ત્યાં બ્રહ્માંડનો લય કરી નાખે આ મહામાયા છે હવે અમથું કેરોસીનનું ડબલું હાથમાં લઈને ત્યાં આખું ઘર દોડવા માંડે અમથું તે ખાલી આમ શીશી બતાવે ત્યાં બધાના તંગ મોકળા થઈ જાય આ ઈ માં છે તરત બધા પૈયે લાગવા માંડે બેટા આવું ન કરાય એમ આખું ઘર હોમાઈ જાવું આ તો ખાલી શીશી જ દેખાડે હવે આને મહામાયાનું રૂપ ધારણ કર્યું હોય તો બાપ પગમાં હોવું પડે કે એ શાંત થા એ જોગમાયા શાંત થા મહાકાળે વિરાટ રૂપ ધારણ કર્યું ભાઈ અને લબરાક લબરાક જીભના લબરકા મારે શરીર ઉપર વસ્ત્ર નો હર્યું ખબર નો રહે જોગમાયાના વાળ છૂટા થઈ ગયા મહામાયા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસિતા નમસ્તસ્ય 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 નમો નમઃ બ્રહ્માંડ ડોલવા લાગ્યું રણચંડી બની ગઈ ભાઈ દરેક નારીની માલપા શક્તિ પડી છે દ્રૌપદી 5 પતિ હતા છતાંય સતી કહેવાના તો 5 પતિ હોય અને સતી કહેવાય નહીં આ એનો જવાબ અહીંયા મળે છે સતી તો એક પતિ હોય એને કહેવાય 5 પતિ હોય ને થોડા કહેવાય અને રાત્રિના 12 વાગે ને ગુરુ સદગુરુ દુર્વાસા ઋષિની પાસે છે દ્રૌપદી ભજન ક્રિયા શીખ્યા હતા યોગ ક્રિયા જેને કહે છે દ્રૌપદીની નાભી કમલ રાત્રિના 12 વાગે ને ત્યાં નાભીમાંથી ઓહમ સોહમ ઓહમ સોહમના રણકારા ચાલુ થાય અને 15 મિનિટ થાય દ્રૌપદીના વાળ છૂટા થઈ જાય રાત્રિએ કોઈ ન હોય અર્જુન ન હોય કોઈની તાકાત નથી એની સામે બેહી શકે એ તો બધા એના ઝૂંપડામાં બેઠા હોય
અને પછી મહામાયા પ્રગટ થાય, એક ભાગમાંથી એક શક્તિ ઉત્પન્ન થાય, ધર્મરાજના ઝૂંપડે એક શક્તિ ઉત્પન્ન થાય, અર્જુનના ઝૂંપડે 4 વાગે ને ત્યાં તો બધી આંટો મારીને પાછી શક્તિ માલપા વહી જાય થયું. દ્રૌપદી કોઈના ઘરવાળા છે જ નહીં, એ તો માં છે બાપ. એ થોડી કોઈને ઘરવાળી બને. જાનકીજી થોડા કોઈના ઘરવાળા બને. એ તો એની શક્તિ, એના પડછાયા એની, અને એ એને લઈને બેઠો ને તો ઓલો ખોપરા ઉપર બેઠો ને કે એ હળગી જાય. એવું તો એનું દિવ્ય. આ દરેક નારી માતાઓની પાસે આ શક્તિ પડી છે. જો સદગુરુ દ્વારા આ શક્તિ કોઈ જગાડનાર આવડી જાય તો તમે ખોડિયાર બની શકો, તમે મહામાયા બની શકો. પણ આ નથી જણાતું, ખોઈ નાખી છે આપણી શક્તિને આપણે. બાકી તમે તમારામાં પડ્યું છે. આમથું થોડું કીધું આમાં દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દુનિયાની દરેક દીકરી, દરેક માની અંદર આ શક્તિ પડી છે. ભગવાન શંકરની મોર, આમ મહાકાળીની મોર હુઈ ગયો ઓલ્યો જટાળો જોગી ગિરનારમાંથી છૂટો થયો. દેવતાઓએ બધા ભેગા થઈને કીધું કે હે ભગવાન, હે સદાશિવ, હવે તારી વગેરે શાંત ન થાય. 33 કોટી દેવતાઓ ઊભા રહી ગયા ને ઓલી મહામાયા લબરાક લબરાક કરતી નીકળી. ઘડીક જીભ માલપા જાય ને ઘડીક બહાર જાય. એના જીભના લબરકે તો બ્રહ્માંડ માલપા ઉતરી જાય. ભગવાન શંકર કે આની સામે હું ન જઈ શકું. તો કે આના તો સાનું માનું હતાઈને પગમાં પડું તો. હા, ને જો એનો પગ મારી છાતી ઉપર પડી જાય તો એ શાંત થાય, નકર શાંત થાય. દેવી પુરાણમાં વાત છે. અને ભગવતી હાલી જતી હતી બાપ. ખળભળ્યું ધરતીના બહાર દાવા નળ ફાટ્યો હોય, દરિયાના નીર ઉછાળા મારે, વાહડાવા મોજા ઉલ્લીને પડે. અને દેવતાઓએ આકાશમાંથી ભગવાન શિવની ભવાનીની સ્તુતિ કરી. અને આપણા સાહિત્યકારો લખે કે જળ થળમાં વાજતા રોખમાં માતા ખોડલી, એ જળ થળમાં વાજતા રોખમાં માતા ખોડલી, મન યાદ શક્તિ આપજે મા પતિત પાવન ઈશ્વરી, મા પતિત પાવન ઈશ્વરી. જન્મ વખતે જાળવો બાળાપણે રક્ષા કરી, એ વિકટ વખતે આવી માતું તરત રસ્તો આપતી, મને યાદ શક્તિ આપજે મા પતિત પાવન ઈશ્વરી, મને પાવન ઈશ્વરી, મા પતિત પાવન ઈશ્વરી. આ સ્તુતિ છે ને નવઘણની છે. સિંધમાં જતો હોય અને 9 લાખ ઘોડાના દળ લઈને જતો હોય અને પછી સિંધની સરહદ ઉપર 12 વર્ષની સારણની દીકરી આડી ફરી જાય, નવઘણના ઘોડાની હરક પકડે. ક્યાં જા છે બાપ? આયમાં પગે લાગ્યો નવઘણ, ચારણના દીકરી પગે લાગ્યો. આય મારી બેન જાહલની વારે જાઓ છો. સિંધના સુમરાએ મારા બેન ઉપર કૂડી નજર કરી છે, આપ મને રજા આપો, જવા દો માડી. બોલે એમ થોડું જવાય, શિરામણ કરીને જવાય બાપ, મારા નેહડે. આ બાજુમાં મારું નેહડું છે. તારું નામ શું? માં, મારું નામ વરુડી. હા હા, હું બાજુના ચારણના નેહડામાં રહું છું. હા, વરુડીનું નેહડું કહેવાય. હાલ બાપ, માડી મારી યારે 9 લાખ ઘોડા છે, એ ઘોડાનું ખાવાનું, એની ઉપર બેઠા હોય એનું નેહડું નાનું. હાલ બાપ હાલ, બધું થઈ રહે. નેહડે આવ્યા, વડલાના પાંદડાના પતરાવળા કર્યા પડ્યા, એક કોડીની માલફા કવલી ગાયનું દૂધ મૂક્યું, એક મુઠ્ઠી ભરીને હાકર નાખીને એક મુઠ્ઠી ભરીને ચોખા નાખ્યા, અને વડલાની એક ડાળ હલાવીને 9 લાખ પાંદડા ખીર્યા.
કેટલા 9 લાખ એના પડિયા કર્યા, બધાના પતરાવાળા ભરીને આપ્યા અને બધાને નાની એવી કુડીમાંથી એક એક ચમચો ખીર ખવડાવી અને નવઘણને ખબર પડી ગઈ કે આ વરુડી નહીં, આ મને જન્મ દેનારી મારી માં ખોડિયાર. ત્યાં તો ઓલીને આમ જો ભાઈ પ્રગટ થઈ અને 9 ગણ લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા. ઈ વખતે 9 ગણા બોલે છે, આ સ્તુતિ કરે કે જળ થળમાં વાસ તારો ખમા માતા ખોડલી, ખમા માતા ખોડલી, મને યાદ શક્તિ આપજે માં પતિત પાવન ઈશ્વરી, માં પતિત પાવન ઈશ્વરી, મને જન્મ વખતે જાળવો બાળા પણ રક્ષા કરી, વિકટ વખતે આવી માં તું તરત રસ્તો આપતી, માં તરત રસ્તો આપતી, નમન કરે નવઘાન તું ને સહાય કરજે ખોડલી, સહાય કરજે ખોડલી. હે માં જા બાપ હાથ છા ખારા સાગર આડા છે, માં કેમ જાઓ, તારા ઘોડાને પેલા નાખજે, આગલા પગે સબસબિયા પાણી અને પાછલા પગે ધૂળ ઉડાડું તો માંજે હું વરુડી. હા દરિયાના 2 ભાગ કરી દીધા, હાથે સાગરની વચ્ચે રસ્તો થઈ ગયો. એ ભાઈ માં ધારે ને તો આ ભનાય 2 ભાગ કરીએ કે, માં ધારે ને તો ધરતીના 2 ભાગ કરીએ કે, માં ધારે ને તો પાતાળના 2 ભાગ કરીએ કે, અને માં ધારે ને તો ભગવાન શિવના શરીરના 2 ભાગ કરે, અડધામાં ઈ ને અડધામાં માં. ભગવાન શંકરને અડધે પડખે ઈ ઊભી રહી. એ મારી વગર તારું હાલે નહીં, તું ભલે મોટો જટાળો જોગી થઈને બેઠો પણ હું તારી હારે હો ને તો જ આ વસ્તુ થાય, નકર થાય નહીં. જગતની રચના કરવી, બ્રહ્માંડનું સર્જન કરવું, એમાં મારી જરૂર પડશે. હે શિવ બાપ, અને તારા એકલાથી સહાર નહીં થાય, તારું ત્રિશૂળ કામ નહીં કરે, આમાં મારા ખપ્પર કામ કરે. ઊંધા વાળું લઈ લો, ડટનસો પટ્ટન કરી નાખું. ભગવાન કૃષ્ણ 5 પાંડવ દોડવા માંડ્યા, દ્રૌપદીના વિકરાળ જોઈ અને હાથ જોડીને કીધું કે હે મહામાયા, 5 પાંડવ 6ઠા નારાયણ તારી ખપ્પર બારા, નકર એને લઈ લે. હલબલાઈ નાખે. આ છે માં. મને હવે પંડીમાં આવી ગઈ વરુડી, હવે નક્કી નહીં. હવે તો એનો પાટ નાખો ને વાસાને વધાવો જોવો અને એના નિવેદ આપો તો જાય, નકર ન જાય. મારો કહેવાનો ભાવાર્થ કે સંસ્કાર છે એ મા બાપની પાસેથી મળે છે ભાઈ. સંસ્કારો માના કોઠામાં મળે છે, દૂધમાંથી મળે છે. સંસ્કાર એમને મળતા નથી. સંત હૃદય નવનીત સમાના. આપણી કથા ક્યાં આવી હતી? આ બધા માતાજી બધા આવ્યા, એમાં કથાઓ ભૂલાઈ ગઈ કે નહીં? હે શેની કથા હાલતી હતી? કયો છે? ભેરવાની. હે તમે મને કહો ક્યાં પૂગ્યા આપણે? એમ ઉથલ પૂરી થઈ કે છેઠે પહોંચ્યા કે નથી પહોંચ્યા? હે એટલે બધું તો એક જગ્યાએ મેં પૂછ્યું ને, મેં કીધું આપણે કથામાં ક્યાં પહોંચ્યા હતા? મને એક બેન ને એક ભાઈ ઊભા થઈને કે બાપુ એ તમારે ધ્યાન રાખો ને, જ્યાં લઈ જાય હોય ને અમારે હું લે તમારે ધ્યાન રાખવાનું, અમારે હું એમ સાંભળવા બેઠા. તમે પોકરણગઢ લઈ જાઓ કે દ્વારકા લઈ જાઓ, તમારી કથાને જ્યાં લઈ જાય હોય ને અમારે હું. ક્યાં પહોંચ્યા આપણે? કયો? હે હા, બાળીનાથ બાબા ભેરવા પાસે આવ્યા. વાહ સાચું, એને દયા આવી. સંત હૃદય નવનીત સમાના. માખણ જેવું કોમળ સંતનું હૃદય હોય. બાળીનાથ બાબા ભૈરવને
પોતાની ઝૂંપડીએ લાવ્યા. ઝૂંપડીએ લાવીને એને જે ઘા હતા એને રૂજવા છે, એને હારો કર્યો, સંતની સાયા મળી અને બાળીનાથ બાબાને એમ થયું કે આ મારો શિષ્ય બનશે. એટલે થોડી ઘણી સિદ્ધિ પણ આપી, પણ ભૈરવને પૂર્વની વાસના ગઈ નહીં. એને જે માર્યા હતા એને મારવાની માલપા વેર વાળવાની વૃત્તિ રહી ગઈ. એટલે એ વૃત્તિના હિસાબે એવા વ્યક્તિનો એને સંગ થયો ને એમાં પછી મદિરાપાન કરવા માંડ્યો, ન ખાવાની વસ્તુ ખાવા માંડ્યો. ધીરે 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 વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ. પછી તો એ રાક્ષસ જેવા કર્મ કરવા માંડ્યો, કોઈનું માને નહીં, મોતનો કાંઈ ડર નહીં. કાંઈક ગુરુએ વિદ્યા આપેલી, વિદ્યાના બળથી, કાંઈક એના બળથી, અને કાંઈક એની પાસે મેલી સાધના, આ બધો અત્યાચાર માંડ્યો કરવા. અને એમાં ગુરુએ કીધું કે ભાઈ તું પાપના પંથે જાશો, હું તને જીવાડીને લાવ્યો તો તું હારા માર્ગ ઉપર ચડીને એટલા માટે મેં તને જીવતદાન આપ્યું. આવા ખોટા માર્ગ ઉપર તું જાશો તો એ સારું નહીં. પછી છેલ્લે ગુરુની હામો થયો. પછી ગુરુને જેમ ફાવે એમ બોલવા માંડ્યો. એક બાપુ એક ઝૂંપડી કરીને બેઠા હતા ને એમાં એક ઉંદરડું બાપુના ખોળામાં આવીને બેસી ગયું. એટલે બાપુએ આમ ઉંદરડાના હાથમાં લઈને કીધું, કેમ બેટા અહીંયા હતા? કે બાપુ મીંદડો વાહે થયો એટલે અહીં તમારા ખોળામાં ભાઈ આવ્યો. કે તો માગ તારે શું જોઈએ? તા કે બાપુ મીંદડો બનાવી દો. બાપુએ આ મંજળી છાંટી એટલે ઉંદરડામાંથી મીંદડો કર્યો. પછી તો એ વગડો મીંદડો બન્યો. ભાઈ ઝૂંપડીમાં મંડે આંટો ફારો મારવા ને એમ કરતાં કરતાં બહાર નીકળ્યો ને 2 નાડાવા આઘો ગયો ને ત્યાં કૂતરો વાહે થયો, ભાગ્યો, આવીને બાપુના ખોળામાં લપાઈ ગયો. કાં? કે બાપુ હવે એક કામ કરો, મીંદડો તો તમે બનાવ્યો પણ કૂતરો હવે બનાવો. બાપુ કે મારું ભજન વયું જાય ને? કે ના બાપુ બનાવો ને. બાપુએ અંજળી છાંટી, કૂતરો બનાવ્યો, ભાગ્યો. જંગલમાં ફરવા ગયો ને ત્યાં હાવ જ વાહે થયો, સિંહને પાડ્યો ને કૂતરો ભાગ્યો. આવ્યો ગુરુ પાસે. બાપુ બહાર બહુ બીક લાગશે નહીં? કે હાવ જ છે, મને હાવ જ બનાવો, કે ગીરનો જંગલનો રાજા બનાવો, ડાલા મથો. બાપુ કે મારું 3 વખત ભજન વહી ગયું ને હવે આવું બધું અમારે કરાય નહીં, અમે સાધુ સંત કહેવાય. ત્યારે ઓલો બાપુને ઉપદેશ દેવા માંડ્યો, બાપુ તમારે શું કામ છે ભજન? તમે તો બીજાનું ભલું જ કરો છો ને, એમ અમારું ભલું થતું હોય તો એમાં તમારે શું વાંધો? સંતો તો દયાળુ હોય.